શ્રી ગુરુદેવ દત્ત. દ્વારિકાધીશ કી જય. નમસ્કાર, હું સંધ્યા રમેશ પૂજારી, પૂર્વાશ્રમની એટલે કે પિયરનું નામ સંધ્યા દિગંબર તેરવાડકર. આ નવરાત્રિમાં અંબા માતાની પ્રેરણાથી કરેલો સંકલ્પ એમના આશીર્વાદથી જ પૂર્ણત્વ પામ્યો. આપણે આજુબાજુએ નજર નાખીએ, જોઈએ તો આપણા કુટુંબમાં, પરિચિતોમાં, કંઈક સન્નારીઓમાં દેવી સ્વરૂપ દૃષ્ટિગોચર થતું હોય છે, અનુભવાય છે. એવા જ દેવી સ્વરૂપ દેવીઓનું, તેમના સદ્ગુણોનું વર્ણન શબ્દરૂપી સુમનો દ્વારા માળામાં પરોવવું અને અર્પણ કરવું. એવા મનોભાવથી યા દેવી સર્વભૂતેષુ કથામાળાનો આ પ્રયાસ. મારી બધી જ કથાઓ એટલે એના પહેલાંની 9 કથાઓ અને આ 10મી કથા મરાઠીમાં યુટ્યુબ બોલકી પુસ્તકે તથા સપ્તરંગ 594 ઉપર પ્રસારિત થઈ છે. પણ આ એક જ કથાનું એટલે 10મી કથાનું ગુજરાતીમાં ભાવાનુવાદ કરું છું. કેમ કરું છું? સમજો. કેમ કે આ કથાનાયિકા ગુજરાતના છે. હું એમના માટે પૂજ્ય ભાવ, આદર ભાવ ધરાવું છું. હું જાણું છું કે ગુજરાતી ભાષામાં મને બહુ ફાવટ નથી, તો પણ તમે મારા મનની અભિવ્યક્તિ સમજી શકો, સમજવાની કોશિશ તો કરી જ શકો. તો ચલો સાંભળીએ આ ભાવાનુવાદ. યા દેવી સર્વભૂતેષુ દ્વારિકાધીશ કી જય. એક બંગલા બને ન્યારા, એક બંગલા બને ન્યારા. જૂના કર્ણમધુર ગીતના સૂર દૂરથી સંભળાતા હતા અને એ ગીત સાંભળતા જ એનું મન પવન વેગે ભૂતકાળમાં પહોંચી ગયો. આમ તો ભૂતકાળમાં પહોંચવું બહુ જ સહેલું, પણ ત્યાંથી બહાર નીકળવું બહુ જ અઘરું. મને તો લાગે કે ભૂતકાળ ચક્રવ્યૂહ જેવો છે અને આપણે અભિમન્યુ. અંદર તો જતા જઈએ, પણ બહાર નીકળવું કેટલું અઘરું, ખરું ને? એ ભૂતકાળમાં અંદર અંદર જતી રહી. માંડ 15 વર્ષની હશે. ભણવામાં એકદમ હોશિયાર, તેજસ્વી, તારલામાં એક, બુદ્ધિમાન. પહેલો નંબર તો એનો જ. અને એની બુદ્ધિમત્તા, ચાતુર્ય પારખી લીધું એક રત્ન પારખીએ. અને વિના વિલંબે એમણે પોતાના દીકરા માટે આ જ યોગ્ય વ્યક્તિ છે એવા દૃઢ વિશ્વાસથી એના માતા પિતા સમક્ષ સગપણ માટે રજૂઆત કરેલી. હવે ગુરુએ શિષ્યના ગુણ જોઈને જ આ નિર્ણય લીધેલો. પછી શું? પરણીને કશું કંઈ સમજાય એ પહેલાં જ એ દીકરીના રોલમાંથી પુત્રવધૂના રોલમાં આવી ગયેલી. એને બધું યાદ આવવા માંડ્યું. ભણતર ચાલુ જ હતું. એને ખૂબ ભણાવવું એના સસરાએ નક્કી જ કરેલું. બધાના સસરા એવું નક્કી કરે તો, પણ બધાના નસીબમાં એવા સસરા ન હોય, પણ એના નસીબમાં હતા. મોટું કુટુંબ. એ વહેલી સવારે ઉઠી બધું કરે. ઘર ગૃહસ્થીમાં કામ તો ખૂટે જ નહીં. ઝાડુ, વાસણ, રસોઈ, કપડાં, પણ એ બધું કરે, પ્રેમથી કરે. રાત્રે ઉજાગરો કરી ભણે, વાંચે, લખે. એની મહેનત ફળી અને એને ઓલ્ડ એસએસસીમાં 86% માર્ક્સ મળ્યા. કેવું સરસ ને? કેવા ખુશ થઈ ગયા હતા બધા. એને બધું યાદ આવવા માંડ્યું. આટલા સરસ માર્ક્સ! ત્યારે તો એને સહેલાઈથી મેડિકલમાં પ્રવેશ મળી શકત. એની પોતાની પણ ડૉક્ટર થવાની ઈચ્છા. પણ ઘણીવાર પરિસ્થિતિ અને ઈચ્છા બેઉ વિરુદ્ધ દિશામાં જતી હોય છે. ઘર ગૃહસ્થી, કામકાજ એક બાજુ અને ડૉક્ટર થવાનું સપનું બીજી બાજુ. હવે મેડિકલનું ભણતર માટે દૂર જવું પડે એમ હતું. હવે શું કરવું? આખરે મેડિકલનું બારણું એટલે દરવાજો એને કાયમ માટે બંધ કરી દીધું.
પણ હાર માને એવી હતી જ નહીં. એ તો એક અપરાજિતા. એક્સટર્નલ એટલે ડિસ્ટન્સ એજ્યુકેશનથી એણે ગ્રેજ્યુએશન કર્યું, એમાં પણ અવ્વલ. સવારે ઉઠી ઓર માટે ટિફિન બનાવવો, ઘરનું બધું કામ કરવું એક બાજુ, એ તો કરતી જ હતી. પણ હવે એનું ભણતર, બુદ્ધિમત્તા, એનું શું? એના માટે બારણા ખુલશે, જોઈએ હવે. એના ભણતર, ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિમત્તા, આ બધા વિશે ઘણા બધા લોક પરિચિત થતા હતા. અને એને એક મોકો મળ્યો. એક લીવ વેકન્સીમાં પીટી સાયન્સ ભણાવવાનું. પછી પાછો એક મોકો મળ્યો. એસએસ, ઇંગ્લિશ, સાયન્સ, ગુજરાતી એ બધું ભણાવવાનું. એ તો એનું મનગમતું કામ હતું. ભાષા પ્રભુત્વ, સંભાષણ કળા, જ્ઞાન, બુદ્ધિમત્તા બધાને જોડે રાખીને કામ કરવાની વૃત્તિ એ આગળ વધતી ગઈ. મેડિકલનો બારણો બંધ થયો, પણ બીજા કઈક બારણા દરવાજા આપમેળે ખુલ્યા. અથાગ મહેનત, પરિશ્રમ અને પ્રબળ ઈચ્છા શક્તિ, તેમજ દ્વારકાધીશના ચરણે અનન્ય ભક્તિ. હા, એક બંગલા બને ન્યારા, એ ગીત હવે એના જીવનમાં વાસ્તવિક થયું. અને એક મજાનો સરસ બંગલો પણ બન્યો. પતિની નોકરી બેંકમાં. હવે આ બંગલો જીવનમાં ખુશી, સમૃદ્ધિ બધું લેતો આવ્યો. પણ હવે પણ આવે છે. દૈવ ગતિ અતિ ન્યારી, આ ઉક્તિનુસાર જેમની જોડે 7 જન્મો સુધી સાથે ચાલવાનું હતું, એમનો હાથ નિયતિએ હાથમાંથી ઝૂંટવી લીધું. હવે હતી ખાલી એકલતા ને એકલતા. એમાં જ 2000નો ભૂકંપ. બંગલો તો ઊભો હતો, પણ પહેલા જેવો નહીં. પહેલા જેવું હવે કાંઈ જ નહોતું, કશું જ નહોતું. અને ના છૂટકે એને બંગલો વેચવો પડ્યો. સ્થિતપ્રજ્ઞ વૃત્તિથી બધું પચાવી લીધું. મને તો લાગે જવાબદારીઓ મજબૂત ખંભો જોઈને જ આવે છે. એના ઉપર એના માતાજી અને વિકલાંગ બેનની જવાબદારી પણ ખરી. બીજી બાજુ એની કારકિર્દીનો આલેખ ચડતા ક્રમે. હવે એના અંગત જીવનમાં તો દેરાણીના દીકરા દીકરી એને બા બોલાવતા. અને એ પણ એમના માટે બાથી પણ વિશેષ. દેવકી બનવાનું એટલે માતૃત્વનું સુખ એ ન પામી શકી. પણ એ અફસોસ નહીં. એ માં બની એ બાળકોની ખૂબ સારા સંસ્કાર આપ્યા, ઉછેર્યા. હવે એક બંગલો વેચો તો હિંમતથી બીજો બનાવ્યો. બધા ત્યાં સુખ શાંતિથી રહેવા માંડ્યા. પણ વચ્ચે આવતો જ જાય છે દરેકના જીવનમાં. નોકરી અને ઘરની જવાબદારી. હવે આ બેઉમાં નહોતું બનતું. એટલે કે મેળ નહોતો પડતો. સ્કૂલમાં તો એક આદર્શ શિક્ષિકા, ગુડ એડમિનિસ્ટ્રેટર, ગુજરાતી મીડિયમમાં ભણેલી છતાં ઇંગ્લિશ મીડિયમમાં સંસ્કૃત અને અન્ય વિષયોમાં, એટલે કે દરેક કામમાં માહેર. હવે બધું એને યાદ આવતું હતું. ઘરની જવાબદારીઓ અને નોકરી. હવે તો બેમાંથી એક જ કરી શકાય એવું હતું. ના એને પૂરતી પેન્શન મળે એવું હતું, ના એમના વરની પેન્શન હતી. પણ શું કરું? આખરે કુટુંબને અગ્રક્રમે રાખી એને છોડી દીધી હતી નોકરી. સ્થિતપ્રજ્ઞતા એના નસનસમાં. અને ફરી એકવાર, કેટલી વાર આવે છે ને આવા વાવાઝોડા. ફરી એકવાર એવું વાવાઝોડું આવ્યું કે આ એક બંગલા બને ન્યારા, જે સ્વકષ્ટથી બનાવેલું હતું, મહેનતથી બનાવેલું હતું, આ બંગલો પણ વેચવો પડ્યો. આર્થિક સંકટોથી ઘેરાયેલી. પણ હાર માને એવી હતી જ ક્યાં? દ્વારકાધીશના ચરણોમાં અનન્ય ભક્તિ, સંપૂર્ણ શરણાગતિ.
હવે ના પેન્શન હતી ના બીજું કંઈ. પણ ખરેખર દ્વારકાધીશ એકવાર હાથ પકડે એટલે પકડે, મૂકે નહીં, છોડે નહીં. તો શું થયું? એકવાર આમજતા જ ઘરમાં બેઠા બેઠા એને વિચાર આવ્યો. ઘરમાં ફાઇલ્સ, જૂના પેપર્સ, પસ્તી, ભંગાર બધાએ ઘણો પગ પસારો કર્યો છે. એમાંથી નકામી વસ્તુઓ કાઢી નાખવી. આમ પણ હવે ઘરમાં ના એના મમ્મી હતા, ના વિકલાંગ બેન હતા. બાપુજી જે કસ્ટમમાં ઓફિસર હતા, એ બધાને જ ભગવાને પોતાના ઘેર બોલાવી લીધેલા. હા, એમના બીજા એક બેન જે એની દેરાણી પણ થાય, ભેગા રહેતા. હવે ફાઇલ્સ, પેપર્સ બધું જોવા માંડી. બહુ જ જૂનું થયેલું, ફાટેલું, પણ એમાં બંદિસ્ત યાદો. એ ફાટે કોઈ દી? એક એક પાનું તાજું, જાણે એ આજનું જ. એની નજરની સામે હવે ભૂતકાળ વર્તમાનમાં કૂદકો મારી પહોંચો અને એના આંખમાંથી વહેતો થયો. ત્યારે જ એની નજર એક ફાઇલ પર અટકી. એના પપ્પાના પેન્શન લગતની ફાઇલ હતી, જૂની પણ વાંચી શકાય એવી. ત્યારે જ એને એક બુક પણ મળેલી, જાણે કે એના માટે એક ખજાનો હતો, જેમાં એમ લખેલું હતું કે સેન્ટ્રલ ગવર્મેન્ટના કોઈ કર્મચારી મૃત્યુ પામે, એને દીકરો ન હોય અને દીકરી હોય, અને એ દીકરીના પતિ પણ હયાત ન હોય, તેમજ તેમને કોઈ બાળક ન હોય, તો દીકરી પેન્શનને પાત્ર બને. જાણે દ્વારકાધીશે સુદર્શન ચક્ર ફેરવી એની મુસીબતોના, તકલીફોના અંત લાવવાનું નક્કી કરેલું. આમ તો પતિનું ગુજરી જવું, માતૃત્વ ન પામી શકો, આ બધી આપદા જ કહેવાય. પણ આ આપદાને દ્વારકાધીશે સંપદામાં ફેરવ્યું, એટલે કે એના તકલીફોનું નિવારણ કર્યું. હા, એમ જ બન્યું. એ હોશિયાર, કુશાગ્ર તો હતી જ. એને બધા પેપર ઓફિસર્સને બતાવ્યા. 2 વર્ષનો ખાસ્સો સમય એમાં નીકળી ગયો. પણ અથાગ મહેનત કરી અને કર ભલા હોગા ભલા, અથવા કરો સેવા તો મળે મેવા, આ અનુસાર પપ્પાના પેન્શન માટે એ પાત્ર બની. સારો એવો પેન્શન શરૂ થયો. હવે મને કહો કે આ કામ માટે એને મદદ કેમ મળી હશે? કેમ મળી હશે? જે બીજાને મદદ કરે ને એને દ્વારકાધીશ મદદ કરે. એનો હાથ કાયમ બીજાની મદદ કરવા માટે તત્પર, તૈયાર. હવે આ બધું યાદ આવતું હતું. ભૂતકાળમાંથી વર્તમાનમાં આવવું જ પડે, ન છૂટકે આવવું પડે. એ પણ પાછી ફરી વર્તમાનમાં. હવે વર્તમાન સુંદર છે. એના દિયરના દીકરા, દીકરી, પુત્રવધુ, માં યશોદા એટલે પોતે, એમની જનેતા, દેરાણી બધાનું બહુ જ ધ્યાન રાખે છે. હવે સંકટોના વાદળા છટી ગયા છે. હવે ને કોણ છે? યશોદા, આદર્શ શિક્ષિકા, આદર્શ એટલે બેસ્ટ એડમિનિસ્ટ્રેટર, ભાભી, જેઠાણી, પત્ની, પુત્રવધુ, કે એનાથી ઘણું બધું? એના કઈક રૂપો છે. અને એના જીવનનું મંત્ર શું છે? સાંભળવું છે? મેં અનુભવેલો છે. એ કહેતા હોય છે, કાંક તો એનું જીવન જ એમ છે કે જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનો જળ થાજો. હવે કોણ જાણવું છે? આ કોણ છે? એ તો મારા કરિયરના ગુરુ, દ્વારિકાના એટલે ગુજરાતના ચંદ્રિકાબેન સુમનભાઈ વાયડા. તો આ 10મી માળા મૂળ મરાઠીનું ભાવાનુવાદ
એમને જ સમર્પિત કરું છું. અને આપણે એમ કહીએ કે યા દૈવી સર્વભૂતેષુ ગુરુ રૂપેણ સંસ્થિતઃ નમસ્તસ્યૈ 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 નમો નમઃ. શ્રી ગુરુદેવ દત્ત. દ્વારિકાધીશ કી જય. ધન્યવાદ.